સદગુરુ મહારાજની જય. આ ગગા સત્યનું વાણ એમ કીધું છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે પાનભાઈ. તો હવે આ અંતરમાં કાંઈ કોઈ તમને અનુભવ ખરો? કયું અંતર? બહુ સારી પ્રશ્ન તમે પૂછ્યો. અનુભવ હોય એટલી વાત કરું, બરોબર? હા. હવે અંતર તો મારા મનની અંદર બે પ્રકારનું થાય કે આ હું ને તમે મળ્યા હા એની અંદર જરી કંઈ મારા અને તમારી અંદર અંતર રહે તો એ કોઈ દીનો હાંધો ન થાય. ન થાય મારા મન પ્રમાણે. હું તમે રુદા શિવી એવું લાગે તો એ અંતર ભાંગ્યું ન કહેવાય. તો થાય નહીં. તો એ અંતર જ પીડ્યું રહ્યું કે હું તમે અંતર ક્યારે ભાંગે? હા કે જ્યારે તમને આ જુદું જ ન દેખાય. હા કેમ મળ્યા કે ભાઈ પંજા લાગ્યા, પીવું તણા, પછી તમને આ 10 ભેગા થયા, આ 20 થયા, પછી 66 જ્યારે ખીલી જાય ત્યારે અંતરનો આ ઉભરો રહ્યો ને ભાંગી જાય. પછી હું તમે એક સ્વરૂપમાં જ્યારે હમાઈ ગયા કે જેને જુદું જ ન કોઈ દી જેને જાણ્યું. એટલે ન્યા ગંગામાએ કીધું કે હે પાનભાઈ, આ અંતર ભાંગીશો તો જ તમને ઉભરો આવશે, અને હશે એવું ને એવું હે પાનભાઈ તો બતાશે. જેમ હશે એમ તો બતાશે, નકર નહીં બતાવે. કારણ કે વસ્તુ તો છે પરિપૂર્ણ, પણ જ્યારે એ ભેદ જ્યારે મટી જાય કે જે આ સંતો મારી પાસે બેઠા છે એનું સ્વરૂપ હું સૌ અને મારું સ્વરૂપ છે, તો ગંગામાં કે જેમ હશે એમ દેખાશે. તો આ પરિપૂર્ણ આ રસ તમને પાનભાઈ પીશો. નકર આ એમ રસ પીવાય એવો નથી. કે જે આપણા સંતોએ વાત કરી કે ભાઈ ક્યારે આ ભાંગે કે એક વનસ્પતિ માથે જાઓ કે વનસ્પતિ એક સોમરસનું એવું ઝાડવું આવે જેને મધુમતી કહેવાય. એ મધુમતીનું પાંદ એવું આવે પૂછા ભગત કે મધુમતીનું પાંદ તમે મુખમાં મૂકો પછી તમને આ જગતના જે પદાર્થો રહ્યા એ બધા ફીકા લાગે. બરાબર. પદાર્થો એટલે એનો અર્થ શું થાય પૂછા ભગત નથી કહેવા પડવું નથી, પણ તમને સમજાવું કે પદાર્થો વાડીલાલ હોય, પછી રજવાડી હોય, ગમે એવા એ આઈસ્ક્રીમ હોય ને તમે મોઢામાં નાખો એટલે તમે વાહન સારું કરતા હો, તમારું વાહન સારું કરતાં કરતાં તમારો હાથ ગ્રીસવાળો થઈ ગયો એની આ મોઢે અડે ને ગ્રીસ કેવું લાગે એવા જગતના પદાર્થો તમને લાગે. એટલે કીધું કે આ બધું મને હવે આ દેખાય નહીં, બધું સપના રૂપી દેખાય છે, બાકી કાંઈ છે નહીં. આને અંતરનો ઉભરો ભાંગ્યો ગણાય કે પછી એને કોઈ જગત હારે લેવા દેવા નથી. જે સંતોની સભામાં બેહી અને એ પછી જે હંસો અજંપાના જાપ એની રીતે મોજો માંડે પછી હંસો સૂપ થઈ જાય છે. એટલે એ સૂપ થઈ જાય એ હંસને પરમહંસ કીધો. ત્યાં સુધી સંતોએ કોઈ મોતીડા સરે છે એ એવો હંસો કીધો, કોઈ અજંપા કરે છે, કોઈ બેઠો બેઠો આ કરે છે, એવું બધું. પણ ત્યાં પછી સૂપ બેહી જાય છે એને સંતોએ પરમહંસ કીધો. કે જેને પછી તો ઘણું આપણા સંતોએ એવું કીધું કે ભાઈ હરખ શોખની આવે ને યટકી, જેને આઠે પોર આનંદ મન રહે મસ્તીમાં, જેને આઠે પોર આનંદ, પછી એને આઠે પોર આનંદ હોય. વળે આપણા સંતોએ એવું કીધું કે ભાઈ જાગી જાઓ, જાગી શકે તો આ વસ્તુ લીધા જેવી છે, પરિપૂર્ણ જો લેવી હોય તો, નકર આ જોત જોતામાં આ દિવસો જાય છે. એટલે ન્યા ગંગામાં એવું કીધું કે હે પાનભાઈ, જોતરે જોતામાં દિવસો જાય છે, અચાનક થશે અંધારા, માટે વીજળીને રે સમકારે તમે મોતીડા પરોવી લો પાનભાઈ. 21,600 સુવાસા બંધ થશે પછી એને કાળ ખાશે. એટલે જે આજ આપણે આ સંતો મળ્યા છે કે જે આપણને અનુભવી પોસા ભગત જેવા આપણને અનુભવોની જે વાત કરે છે એ અનુભવની વાત માથે આની માથે જ આ સંતો 3 દિવસ 3.5 દિવસ એની માટે આને આ જમા જાગરણ કથા કે જમા જાગરણનો ખૂબ થાપ્યો મળ્યા છે જતી ને સતી મેળે. જો મેળે મળ્યા છે એ મેળ એટલે જો તમે કોઈ સ્વાથી કાળીએ ગાય, કોઈ બીજી કાળીએ ગાય, એનો મેળ કરીને પછી એ બધું કરવું પડે છે ને. એમ જ્યારે આ સંતો મેળે મળતા
અને એ સંતોનો એક જ મત થઈ જાય પછી એમાં બીજો મત ન આવે. નો આવે. એટલે એને જમા જાગરણ કહેવાય. નકર તો ભાઈ એને બખર જંતર કહેવાય સંતોના મુજબ પ્રમાણે. કારણ કે પછી તી માનો ને કે ભાણાને મેં આમંત્રણ દીધું જરીક લઉં ને ભગવાન બધું કે ભાણાને મારે પોસા ભગત જેવાના ને એના હિસાબે આમંત્રણ અપાઈ ગયું કે ભાઈ ભાણા મારે ત્યાં મહેમાન આવજે. હવે કાંઈક ભાણાએ કીધું કાર્યું નહીં, મારા માટે ખીર બનાવી મેં તો. પણ ખીર એવી બનાવી ભાણભાઈ કે માલભાઈ એલસી ને તજ ને હા એની વાત જ જવા દો. બધું નાખીને એની અંદર બદામ ને પિસ્તા ને કેસર ને એ કોઈ ખામી ન રવા દીધી એવી ખીર બનાવી. હવે ત્યાં ભાણભાઈ આવી ગયા મહેમાન. કા મામા આવો આવો મજા મજા. કે હું કે હવે ભાણભાઈ એક વાત હું તમને કહું, કારણ કે ખીર પોતા પૂરતી જ બની હતી. કે ભાણભાઈ હું એક વાત કહું કે આપણે ખીર બનાવી છે આપણે મામા ભાણેજને જેને સવારમાં જાગીને કહેવાનું જેને સારું સપનું આવે એને આ ખીર પી જ આવે. કે કાંઈ વાંધો નહીં મામા, એમાં શું આપણે એમ કરવી. હવે આ તો બે મામા ભાણેજ સૂઈ ગયા. સવારમાં દાંતણ પાણી કર્યા બધું. કે કા ભાણભાઈ કર સપનાની વાત. કે મામા તમે જ કરો ને તમારા સપનાની વાત. કે હું તો કે એવું સપનું મને આવ્યું ને કે મામા એટલે ભાણભાઈ કે દેવ સભામાં હું ગયો અને 33 કરોડ દેવો બેઠા હતા અને એ બધું એની વાત જ જવા દે. એ સભા મેં જોઈ પણ એની અંદર હવે હું કાંઈ તને ભાણભાઈ વર્ણન કરી શકું એવું નથી. કે બધા 3300 કરોડ દેવ હતા. કે હા હા ભાણભાઈ હનુમાનજી એક હતા. કે હનુમાન નતા કે એ રાતે 1 વાગ્યા મારી પાસે આવ્યા. મને કે થા ઉભો કે આ ખીર પી જાય ને કરા ગદા ભેગા ભૂકા કાઢ નાખું. તે કે તું હકીકત પી ગયો કે સપનાની વાત. કે એ તો મામા પછી મારે અહીંયા આવ્યા બરોબર અને તમે દેવ સભામાં પછી મારે ઊભા થઈને પીવું કે તું રસોડામાં જઈને પી ગયો. એટલે આવું થાય. એટલે જે છે એ પરિપૂર્ણ. કે ભાઈ આ મને પોસા ભગત આ પ્રશ્ન મને મૂંઝવે છે, આ પ્રશ્નનો મને તમારી જેવા પાસે જાણવું છે. કે ભાઈ ભાણભાઈ આ જાણવું છે. અરસપરસ જો તમે પૂછશો, અરસપરસ તમે સંતો હારે બેસશો તો અનેક એનું જાણવા મળશે. કારણ કે લાભુ દાદા, નરસિંહ બાપા, આવા અનેક જે મામૈયા બાપુ જેવા આવા જે અનેક સંતો જે ખોડીદાસ બાપુ જેવા જેની હારે આપણે બેઠા છે, જેના અનુભવની વાત થઈ છે, એ અનુભવમાં જે જાણવા મળ્યું કે ભાઈ સત્સંગ એટલે શું. કે જે શાંતિનું વાતાવરણ સવાઈ ગયું અને કોઈ વાત સંતોના મુખમાંથી અનુભવી જે નહીં રહે, જેને જે અનુભવ થયો એવો અનુભવની વાત નહીં રહે. પણ એ અનુભવ ક્યારે નહીં રહે તો એમાં આપણે નથી શાસ્ત્રનો પુરાવો લેવો, પણ અમુક જે પુરાવો શાસ્ત્રનો લેવો પડે. કે કારણ કે એનું કારણ થયું કે ભગવાન એટલે જે તમને પ્રગટ અત્યારે આ મળ્યા એ ભગવાનો. બીજા ગદા પદમ મોર મુંગટ આ વાળા કોઈ સાખડી પહેરી હોય, ઝરમરી વાઘા પહેર્યા હોય એવો ભગવાન હોય નહીં. પણ આ મળ્યા મેળે એ ભગવાનની વાત કરી. એટલે એમાં થોડુંક હું તમને ભાગવતની વાત કરું કે ભાઈ ભગવાન કૃષ્ણ પરમાત્મા એમનું દૂત બનીને ગયા પણ દુર્યોધનની સભામાં ભગવાનનું કાંઈ હાલ્યું નહીં. ત્યાં 36 ભાતના ભોજન બનાવ્યા છતાં ભગવાને એવું કીધું કે ભાઈ આ પાર પીડ્યા વિના હું આ ભોજન જમી શકી નહીં. છતાં હે ઓધવ હાલ વિદુર ઘીરે જાવી. હવે એ ઓધવને બી ભાઈ વિદુરના ઘરે ગયા. હવે વિદુરના ઘરે ગયા એટલે તરત એમને ખડકી ખખડાવી. એટલે કીધું કોણ? કે એ તો હું કૃષ્ણ. હવે કૃષ્ણ એવો શબ્દ બોલ્યા ભાણભાઈ ત્યાં તો વિદુર પત્ની દોડ્યા અને જેમ દરવાજો ઉઘાડે ને આવો આવો કે પણ ભૂખ લાગી છે. અને એ વિદુર પત્ની બે ભાનમાં થઈ ગઈ પોસા ભગત. એ કેળાના જે સાલ્યું હતી એ મંડ્યા બોલ્યો ભગવાનને દેવા અને ગર્ભ ફેંકવા લાગ્યા. હવે થોડી વાર લાગી અને વિદુર ભગત આવ્યા ને આમ જોયું કે હા 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 આ શું સતી, તમને તમારા વસ્ત્રની ભાન નથી, તમે ભગવાનને કાંઈ પાથરવાનું નથી આપ્યું અને આ શું. હવે આમ જ્યાં હતા એના એ ઓલામાં આવી ગયા અને ઓલો ભાવ તૂટી ગયો. ભાવ તૂટી ગયો ત્યાં પણ ભૂખ મરી ગઈ ભગવાન. કે પ્રેમ હતો એ વ્યો ગયો.
એટલે સંતો મહાપુરુષોનો જે પ્રેમ છે એ પ્રેમ કઈ રીતે લૂંટાવવો એ ઘર આપણે પહેલું ગોતવાનું છે. અને સંતો હારે જ્યારે તમે પ્રેમ લૂંટાવશો ત્યારે સંતોનો આ બધાનું મન તમને જાણવા મળશે. અને ત્યારે જ આવા બધા સંતોની સાઈમાં જે એના ઓથમાં એકાબીજી તમારો આ શરીરનો સ્પષ્ટ થશે તો ઓટોમેટિક તમારી અંદર એ ધારા પ્રગટ થાય છે. તમે એકડો ભણેલા નહીં હોય તો એ સંતોની કૃપાથી એની સાયાથી તમને શબ્દની ધારા વસૂલતી. કોઈ સંતો આપણા ભણેલ ગણેલ હતા બાપા, નિશાળ્યું જેને નથી ભાળે ખબર નથી એની માથે આજ સ્પીએડી કરે છે, એના શબ્દો ઉપર સ્પીએડી કરે છે. સ્પીએડી એટલે પૂરું ભણતર એન્ડમાં. બોલો તો વિજ્ઞાન આગળ કે સંતો આગળ? સંતો જ આગળ ને, સંતો આગળ છે. બરાબર. એટલે સંતોના શબ્દો ઉપર આવી વસ્તુ થાય છે કે કીધી મેં તમને ટૂંકમાં વાત કરી હતી કે ભાઈ સ્વાદ એટલી મળ્યા એને તમે સમજી લેજો. જ્યારે એ અંધકાર હમણાં કીધું ને ભાઈ પોસા મહારાજે આપણને કે ભાઈ આ બખ્તર કયો ગઢ કયો એ બધું એની અંદર જે અંધકાર હતો એમાં એ વિસામણ બાપુ જેવાની ટીંગારી અડી ગઈ અને ધરમસિંહ ભગતને અંજવાળું થઈ ગયું કે કયા ખાતાનો હતો, ક્યાં આવ્યો હતો, ક્યાં ગયો હતો, એમાં ધરમસિંહ બાપાને બધો પ્રકાશ થઈ ગયો. છતાં વિસામણ બાપુએ ધરમસિંહ ભગતને એવું કીધું કે હે ધરમસિંહ ભગત, હજી તમને શંકા રહે છે કે હું તમે